વાત કરીશું તો સરવાળાના નિયમની અંદર એટલે કે બે સંખ્યાઓ માઇનસ હોય અને એનો તમારે સરવાળો કરવો હોય તો આની અંદર તમારો જવાબ એ બંને સંખ્યાનો પ્લસ આવશે અને નિશાની તમારી માઇનસ આવશે. માની લો કે આપણી પાસે 3 છે અને -5 છે. અહીંયા -5 છે અને અહીંયા -3 છે, તો આ બંનેનું ટોટલ થશે 8 અને નિશાની આવશે માઇનસની. તો તમારા રૂલ્સ ખાસ ધ્યાન રાખો કે માઇનસ હશે એક જગ્યાએ અને બીજી જગ્યાએ તમારી પાસે પ્લસ હશે તો તમારે જે મોટી સંખ્યા છે એનું તમારું નિશાન આવશે, વચ્ચે બાદબાકી થશે. અને જો તમારી પહેલી સંખ્યા પ્લસ હશે, બીજી સંખ્યા તમારી માઇનસ હશે તો ઉપરના જેવો જ રૂલ્સ લાગશે કે નિશાની મોટી સંખ્યાની આવશે અને જવાબની અંદર આપણે બાદબાકી કરીશું. જેમ કે આપણે જોઈએ કે અહીંયા આપણી પાસે -5 છે અને અહીંયા આપણી પાસે 3 છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 5માંથી 3 બાદ જશે તો આપણી પાસે 2 આવશે. પણ જ્યારે નિશાનીની વાત કરીશું તો અહીંયા 2માંથી મોટી સંખ્યા આપણી 5 છે તો એની આગળ નિશાની શું છે? માઇનસ છે. તો અહીંયા આપણે જવાબ આવશે -2. અહીંયા આપણે આને ચેન્જ કરી દઈએ થોડું કે અહીંયા આપણે +5 કરી દઈએ અને અહીંયા આપણે આને -3 કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ બાદબાકી જ થશે. બાદબાકી થશે એટલે કે આ રૂલ્સ લાગશે. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા જવાબ શું આવશે? પ્લસ આવશે. કેમ પ્લસ આવશે? કેમ કે 5 એ પ્લસ છે, જે મોટી સંખ્યા છે એટલે કે એનું નિશાન લાગશે અને 5 - 3 થશે તો જવાબ 2 આવશે. તો આ જ રીતે તમે દરેક દાખલાઓ કરી શકો છો. માન લો કે કોઈ સંખ્યા તમારી પહેલી સંખ્યા પ્લસ છે, બીજી સંખ્યા પણ પ્લસ છે તો આનો જવાબ તો પ્લસમાં જ આવશે અને ટોટલ થશે 8. તો આ રૂલ્સ એકદમ ઇઝી છે, આ તો તમને આવડતું જ હશે. આની અંદર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.